નમસ્કાર, વાઇબ્સ ઓફ ઇન્ડિયા સાથે હું સુરભી. ચાલો જાણીએ આજનું રાશિફળ અને કઈ રાશિ માટે કેવો રહેશે આજનો દિવસ. મેષ રાશિના લોકોએ આજે બેંકને લાગતા કાર્યો તકેદારીપૂર્વક પાર પાડવા. આજે તમે તમારા પરિવારની મદદ લઈ શકશો, જે તમને હતાશાથી બચાવશે અને સમજદારીભર્યા નિયમો લેવામાં મદદ કરશે. વૃષભ રાશિના લોકોની દિવસની શરૂઆત ભલે સારી હોય, પરંતુ સાંજે તમારા નાણાં ખર્ચાઈ શકે છે, જેના કારણે તમે હેરાન થઈ શકો છો. તમારા પ્રયાસને કારણે કાર્યસ્થળે લોકો તમારી નોંધ લેશે. મિથુન રાશિના લોકોનું આજે સ્વાસ્થ્ય સારું રહેશે. આજે ધનલાભ થવાની શક્યતા તો છે, પણ એવું પણ થઈ શકે છે કે તમારા ગુસ્સાભર્યા સ્વભાવને કારણે તમે પૈસા કમાવવામાં સક્ષમ ન થઈ શકો. ઓફિસમાં તમારો દિવસ સારો રહેશે. કર્ક રાશિના લોકોનું આજે સ્વાસ્થ્ય સારું રહેશે. અણધાર્યો લાભ આજે તમને થઈ શકે છે. જરૂરિયાતમંદ લોકોને મદદ કરવાની તમારી ક્ષમતા તમને માન અપાવશે. સિંહ રાશિના જે લોકોએ ભૂતકાળમાં રોકાણ કર્યું છે તેમને ધનલાભ થઈ શકે છે. આજે તમે પરિવારજનો સામે સમસ્યાઓ શેર કરી શકો છો. સાથે જ તમારા ફ્રી સમયમાં તમને જે કામ ગમે છે એ કાર્ય તમે કરી શકશો. કન્યા રાશિના લોકોને આજે લાંબા ગાળાની બીમારીથી રાહત મળી શકે છે. આજે તમે સહેલાઈથી ધન કમાઈ શકશો. અન્યોને ગળે ઉતારવાની તમારી આવડત આવનારી સમસ્યાઓ ઉકેલવામાં મદદ કરશે. તુલા રાશિના લોકોને આજે તાણમાંથી મુક્તિ મળી શકે છે. કાર્યક્ષેત્ર અને વેપારમાં તમારી કોઈ બેદરકારી તમને નુકસાન કરાવી શકે છે. અન્યોને પ્રભાવિત કરવાની તમારી આવડત તમને વળતર અપાવશે. વૃશ્ચિક રાશિના લોકોને આજે પિતાની કોઈ સલાહથી કાર્યક્ષેત્રમાં લાભ થઈ શકે છે. માતા પિતાની તબિયતમાં સુધારો થશે. આજે બિઝનેસને લાગતા કોઈ પણ સોદા કરતાં પહેલાં સાવચેતી રાખવી. વાદ વિવાદ ન થાય એનું ધ્યાન રાખવું. ધન રાશિના લોકોના વિનમ્ર વર્તનની આજે સરાહના થશે. આજે તમે કોઈ ભવિષ્યની યોજના ઘડી શકો છો, જે સફળ પણ થશે. આજે તમે પોતા માટે ખૂબ સમય કાઢી શકશો. મકર રાશિના લોકો આજે આધ્યાત્મિક અને ધાર્મિક બાબતોમાં રસ દર્શાવી શકે છે. આજે તમારી આર્થિક સ્થિતિ સુધરશે, તેમ છતાં તમારો નાણાં ખર્ચ વધી શકે છે. આજે કોઈ નવી યોજનાઓ પાર પાડવી નહીં. કુંભ રાશિના લોકોનો આજનો દિવસ સારો રહેશે. તમે આજે ફરવા જઈ શકો છો. ઘરે કોઈ મહેમાન આવવાને કારણે તમારો ખર્ચ વધી શકે છે. તમે હંમેશા જે કામ કરવા માંગતા હો એ કામ કરવાની તક આજે તમને મળી શકે છે. મીન રાશિના લોકો માટે સ્વાસ્થ્યની દ્રષ્ટિએ આ સમયગાળો ખરાબ રહેશે. તમારા ખર્ચ કરવાના વલણ પર ધ્યાન આપો. કાર્યસ્થળે પરિસ્થિતિ તમારી તરફેણમાં નહીં હોય. ઘરમાં કોઈ વિધિ અથવા મંગળ સંસ્કાર કરવા જોઈએ. કાલે ફરી મળીશું સવારે 7 વાગે. ત્યાં સુધી અમારી સાથે જોડાયેલા રહો. અમારા વિડીયોને લાઇક કરો, અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો. અમે આશા રાખીએ છીએ કે આપનો દિવસ સારો જાય. આભાર.